વિકાસજી હું તમારે ઘેર આવતો હતો પણ ચમ હા સડે છે એટલે બધો અલ્યા ખાવાનું થઈ ગયું છે એટલે ગોમવાળા મારું આરામ જો મોનતા હોય તો ગયા એટલે પડશું નહીં મોનતા કે દી એટલે હું પેલા ભરમલજીના તો જો હતો ને તો એને કણ વળગાડી 4-5 અને હવે તો મારા ઘેર આવીને મને 4-5 છોડી છે બોલો તમારા ગામવાળા મોન કોઈ ભૂસું પહેરી ગયું છે એવું તો કશું ગામમાં નહીં હું આખો ગામમાં નહીં ફરતો કોંતીજી મોનતા નહીં શેતુજી મોનતા નહીં મેં કીધું તું મારો ભાઈબંધ છે તું મારું કોઈક મારી વાત મોનીશ એટલે પણ કોઈ ગામમાં હોય તો મને બધા એવી જ વાતો કરતા પણ ગામમાં હું કાંઈ ફરો મને તો કોઈ કશું થતું નહીં એટલે પણ મારા ઘેર આવીને મારું નામ લે છે ને 2-4 ખેંચે છે ને જેને તો મને એક ધુબો આલ્યો છે ને મોકા પડતો આવ્યો છું તમે બધા આખા ગામમાં ખોટા ભૂસા મગજમાં પ્યારીને ફરો રહ્યા છો એટલે તમે મારું કોઈક જોવો ના હોય તો સારો ભૂવો લાવો મારા માટે યાર મને કશી ખબર પડતી નહીં આમાં જો આમાં મન તો કોઈ બીવરાતો નહીં હું શું ભુવાન કરે તમારે જેમ ભૂસું પહેરી ગયો ને બધા લાવો ભૂવા ભેગા કરો ગામમાં લઈ તમે મારી વાત કશું મોનશો નહીં એમ ને? શું માનો હું નહીં ફરતો ગામમાં હું તો ત્યાં કુદર બિયાણ જ નહીં વિકાસજી હું હાથું કહું છું ખરેખર તમે આ ગામમાં અમને ભૂસા ભેગા કરી કરીને આ બધા બિયાવાનું ચાલુ કર્યું હવે તમે ઓલા પેલા વાતો કરો ને રાતે સપના બિયાતા હશો એટલે સપનામાં બિયાની હોય ઠેર દી સોળે તો ખબર પડે કે નહીં સપના બાગતી છે અત્યારે મને વાત કરીને હું તને ઘરે હું કહું મને સપનો તારી વાત મને યાદ રહે કે બકરાજીએ મને આવી વાત કરી હતી એટલે મને ઠેર દિન વાગે સપના તાર તો મને એમ લાગે મને તો હાથી વાજી આવું તો તમે ના મોનો તો કોઈ નહીં થાય બીજું શું થાય જે થવું હોય થાય ભૂસા પઈ જશે મેં કીધું મારા ભાઈબંધ તમે મોન છો કોક મને કોક હેલ્પ કરજો તમે અહીંયા પેલા મળે લેડ આ બોલો ઘરે ના મારા માટે હું તમારે ઘેર જ આવતો તો પણ તમે મોનવા તૈયાર નહીં ને સારું જો તો હવે જે હોય કોઈ કરાવો ગામમાં તો અમે તો કોઈ નડતું નહીં અમે શું લેવા કરાવવા બધું હા અને વાગે એટલે હોર રાખજો પાછા કોંતીજી આવો રા આવો કબાજી બોલો કેમ આબુ પડી એ તો આવું જ પડે ને અમારે પેલા ગામમાં નહીં હેરાન કરતું પેલું કોકના પગ ખેંચે કોકનું ગળું દબાવ કોકને મારે ખબર હોય માર બધું એ મને બીવરાયો હતો એ તો તમને બીવરાયા હતા ને હોય એનું સમાધાન આપણે લાવવાનું હે સમાધાન લાવવું હોય તો કોણ ભૂવો છે કોઈ ભૂવો છે એ તો બોલાયો આપણે બકરાજીના તો બેઠક કરવાની છે એટલે સમાધાન કરવાનું હેડો તમે તા જો હેડો તાન જઈએ હેડો કપાજી આ આયોજન તમે બહુ સારું કર્યું હા તો આયોજન તો કરવું પડે ને પેલા સોમક આ બિચારા કહેતા હતા મને કે ભૂવો લાવો તે મેં વળી મારા ભાઈબંધ હતો ને મેં ફોન કર્યો આવે છે આજે બકરાજી તો રાખ્યું અને ત્યારની પબ્લિક હેરાન થતી હતી આ તો મને જબરું ગમી સોમા કાકાનો હાથ ભાજ્યો એ સાચું છે હા એ તો સાચી જ વાત છે ને હાય આજ મોમાનો ફોન આવ્યો છે કે મારા કાકાને હરખું થઈ ગયું છે તો હવે બકરાજીની રિક્ષા લઈને પાગલ ખોનામાંથી લેવા જવું પડશે આજે અમે રજા આલવાની છે ઓહો બકરાજીની રિક્ષા તો ફોમે જ આવે છે ઉભા રહેજો લેવ અલા રિક્ષામાં તો કોઈ હા નહીં તો આ યાડા છે રીતના નક્કી આમાં ભૂત છે ઓ નો મારા બેટા ગામવાળા કોઈ મોનતા નહીં મારું હવે કરવું શું એક આ વિકાસજી મોને વાત એ કે ના આવું ના હોય છે બકરાજી હા એ આવો અમને કબેજી મળ્યા છે પેલા હવે ભેગા થવાના હતા એને શું કર્યું તમે ભેગા થવાના હવે તો મને ખબર નહીં એટલે ઓય આવવાના હતા બધા હવે તમારા ઘરે હા બે હોય તો આવજે આપવું છે હા 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 એટલે પેલા પૈસા વાળા કોડો હોય છે તો પેલા ભેગા થતા હોય છે હા હવે જે હોય એવું મને ખબર નહીં આ પોલીસ વાળા જો ફોન આવ્યો નહીં લગભગ 15 દાડા થયા બરાબર હજુ કોઈ ફોન આવ્યો નહીં હા હા અધૂરા પૂરા મારું બધું થાપો મારી મારી ગાલ લાલ કરે છે કોઈ વાત મારી મોનતા નહીં અરે ગામમાં બધું આડ આવડું કરે તો પણ આ સમા કાકા સારું આવું તો હશે શું મારું બેટું આ જોન મને પાટો બંધાવી તો એને તો સારું કર્યું મારો બેટો કાઢીને લઈ ગયો હોત તો અરે શું કાઢી નાખે એમ આપણા તો મેં હાથ પકડી રાખ્યો હોય તો પણ આટલેથી ફ્રેક્ચર કરી નાખ્યું છે એ વાત સાચી હો ઓય હાથમાંથી પકડી નાખ્યો બવડામથી નીકળી જાય હતો વાથી નીકળી જાય હતો ઓય પણ આટલે મેં હાથ પકડી રાખ્યો હા દેખાતું નતું કશું ના દેખાતું કશું નતું પણ એવો હાથ ખેંચ્યા ને તો આટલામાં ફ્રેક્ચર થઈ ગયું થોડું હાડકું થોડું તૂટ્યું છે હા તો બોલ હમું થઈ જાય સારું કર્યું નકા કાઢીને લઈ જાત પાટો બધા તારપુર તો હજુ તો પેલા વિકાસજી તો માનતા જ નહીં કે આવું કશું ના હોય છે બકરાજી હા કાલે 15 દાડા પૂરા થાય છે તમારી રિક્ષા આવે એવી છે હા નવ રિક્ષા મારી હા લઈ જાવી છે મારે હા 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 પાટો બંધાવા તો લઈ જાજો કશો વાત હા સમા કાકા હા. સમા કાકા આવ્યું શું? આવ્યું પણ શું ના કોઈ આવ્યું નહીં હું શું છે આવ્યું બોલા બોલા હાલો ખૂંખારો કોક યાર મને બીવરે નાખ્યો તમે તો તમે વાતો પડ્યા હતા મેં આજ મેલ્યો મને હા સડી ગયો ને. મેં કીધું મો કાલ ખાઈ ગયો તો બોલા ખબર છે આ ગામમાં હાકા પા પડી ગઈ દીએ ગયા બધા ને બકરાજી તમે બીવાઈ ગયા બાકી હજુ તો આપણા જોડે આવ્યા નહીં તમને કાઢી નહીં એટલે ખબર નહીં તમને કાચની આવા દો એટલે વાત ત્યાંની
ત્યાં મને મળી ગયું છે ત્યાં હોય ને હોય લાપટો મારેલી છે તને એકદમ નું મળશે એ દાડે ખબર પડશે. અરે હજુ તમને ખબર ખબર નહીં. એટલે પણ તમે લોકો બધા બકરાજીના ઘેર તમ ગુડાડા છો. હવે બકરાજી એક વાત કહું, આપણે આ પેલું હાહાકાર મચી ગયું હોય ને આ ગામમાં કે પેલું મારે જેને તેને ટૂંપો આલમ પગ ખેંચીને ભોય પાડે એટલે એનું સમાધાન કાઢવાનું હોય એટલે ભૂવો આવે છે. એટલે આવે છે હા આ તો સારું કહેવાય, આ તો સારું કહેવાય. સારું જ કહેવાય ને. તો કરો કે ચારા પછી ચાર લાવવાનું આવે જ છે ભૂવો. જો ઘડી ભેગા થઈ જાય ભૂવો આવી જાય. તો પછી પેલા શેતુજીને બધાને બોલાવતા ને તો હવે તો આવી જાય. બધાય આવે છે હો. હા બધાય આવે. આ જયદીપને મેં કેવો બીવરાયો એને તો એમ જ થઈ ગયું કે આ નક્કી આ રિક્ષામાં ભૂત આવી ગયું પણ એને ખબર નથી આ બધો ઘડિયાળનો જાદુ છે આ બકરાની આ ખભાજીએ ચમ બધાને ભેગા કર્યા છે અલ્યા તારી બકરાની તો બધા ભેગા થઈ ગયા છે અને આ ઘડિયાળ મારી જાદુ વાળે છે કોઈને ખબર પડી જાય ને ઘડિયાળ પહેલા હંતાડવા દે હા હવે જ આવે છે બકરાની કોઈ ચાલો ટાઈમ થવા છે આચાર આવશે બધા. એ રામ રામ મંચને ઓહો, આવો રામ આવરા. કાપાજી હા છે ના કાપા જેવો ગોદડા ભેગા કર્યા અમારા બેહો. શું કહો કાપા જેવા નહીં કર્યા. મજા મજા શું કહો હા બસ મજામાં. હાથે હવે રેડી છે હાથે તો હજી રેડી કોઈ ને એ કાલ પાટો બધાવા જવાનું છે. કાલે જ આવે છે એમ પાટો બદલાવાનો એવું છે એમ ને અને રિક્ષા મારી જવાની છે. હોય. તમાર ભાઈબંધ ની દો ને ગામમાં તમાર ભાઈબંધ નો વન વે ચાલે રિક્ષા ના એ તો કીધું રિક્ષાનું. કીધું ને હોય. ના હવે તો મને ફોન કરજો એને હું ધંધડાઈને રિક્ષા લઈ જઈએ આપણે હવે તમારા માની ખરી ને ના કીધું. હોય. હા તો ના આવે તો તાર મને ફોન કરજો આપણે મો રિક્ષા લઈ જઈએ નહીં આ આવે તો. સેતુર એક તો ટાઈમે આવતું જ નહીં. હાથમાંથી ઊંચું આવે તારો ને. એ ભાઈ આવી જો છું યાર. હા લ્યો. આયા. અને આ બધું આયોજન ખબર છે આપણા માટે જ તમે ભેગા થઈને કર્યું છે હે ને? હોય સતુજા તમારા માટે જ છે આવો આવો. એ તો ભાઈ નેતા મને ઉભો રાખવાનો એટલે ઓય જો તને આમાં ટપોરી અમને દેખાય છે. તો આ શેના માટે કર્યું આ બધું? તને નંગ ઉભો રાખવા નહીં કર્યું. લા ભાઈ બોલવા મર્યાદા રાખો થોડી. લે સેતુ તારું મોઢું જોયું છે આ તો દર્પણમાં? એને એમ છે કે મને હવે ચૂંટણી ઉભો રાખવો છે. ઓય મરી હેડ્યા છો 55 દાડાથી. હે બકરાજી સરપંચ વાહ તું ચૂપચાપ રહે જે કરે બધા હારાવાના કરે હે. ઓય સારું ભાઈ આ તો મેં કીધું નેતા જેવો શું હું એટલે ઓય દર્પણમાં મોઢું જોયું છે તારું સરપંચ જેવું છે લાગે તો હે. સારું હાડો ભાઈ શું કોમ હતું બોલો ને હવે. હવે જો ભાઈ આ કપાજીએ બધું આયોજન કર્યું છે હા તો કોઈ ભૂવા તેડા છે ને હવે આપણે બધાને તકલીફ તો છે જ. શેના માટે એટલે ભૂવા વળી તો તમે બધા લાપસી ખાધી નહીં? એને આ- શેની આ સમાટો બમાટો માર ખાધી નહીં કોઈ નહીં? એટલે આ ઓય એના માટે એમ ને ઓવે, ઓવે. એક નંબર કોમ કર્યું સારામ સારું. હા એટલે આ બધું આયોજન કપાજી કોઈ ગયા ને હવે તમે. હવે તાર આવે આપણે ભુવાજી આવે છે બરોબર બરોબર છે. એટલે આવતા જ હશે. એટલે પણ આવા નાટક ગામમાં ના કરશો અને બધા માર ઘરે આવીને તમે રો તમને કોઈ નહીં બીવરાવે ચાલો લે એના ઘરે રોટલા એટલે ખાવા. એ ઉભા રહો એટલે હારા મારું કોમ કર્યું કોંતીજી કોક સમજાવો. અલ્યા તારા ઘરે બધા શું હડસેલા ખાવા આવે અહીંયા? અરે મારા પાછળના વાડામાં પડ્યા રહે તો ગોતરા ઉઠી ઉઠીને તમે કોઈ નહીં બીવરાવે ગામનું સહી કાઢવાનું નહીં કરતો ને મારા ઘરે હેડો બધાય. એટલે પણ ગામમાં તો કોઈ છે નહીં આખી ગામ જિંદગી ખાલી તું કરવું છે. પૂરું કરી કોઈ? હા હા પૂરું અલા, તમે આ ગામ ખાલી હું શું કહું છું? હા આ આયોજન બધું ચોકન રાખવાનું છે આપણે. બકરાજી હવે તાર તમારે ઘેર રાખ્યું બધી. એ હારામ હારું કર્યું હો. અલ્યા છું રે તું મારા ઘરમાં ગોલું ઘાલવું તમારા લોકો લે. એટલે પણ આપડે બધાનું હારું તો થાય છે અલ્યા પણ તમારા ઘરે કેમ ના રાખ્યું? મારા ઘરે જ રાખ્યું છે. પણ મારા ઘરે રાખો જ પણ થોડું થાય એવું નહીં. એટલે કોતીજી તો રાખો. હા હાડો કોંતીજી તમારા તો એટલે મારા ઘરે પણ નહીં પેલો ઘરે હારો એક ખાટલો છે નહીં મેળ આવે એવો. એટલે શાંતિ રાખો ભુવાનો ફોન આવે. હલો ગમે આવી જાય હે ને ગોદરે બેઠા હારું હારું જલ્દી આવો આપણે પેલા બકરાજીને ઘેર. અલ્યા પણ નંગને બેહવાનું ચો આવે છે ગામમાં ગોત્રે સીધો હેડ્યો આવી ગયો કે? અલ્યા પણ કાઢે ના હોય તમે યાર શું એટલે જોઈ ના હોય એટલે કેમ બિચારો આ પણ દિયોરો હોય નંગો હોય ટળ્યા તો એને લેવા ના દો તમે ભુવાને. એટલે આવે છે. એક કામ કરો હા. હું ગામમાં ભુવાને લેતા આવું તમે લેવા દો પણ બીજા ઘેર રાખો. મારા ઘરમાં ગોલું ઘાલવાનું ના નહીં. ના ઉભા રહો બકરાજી તમારે ઘેર જો તમે ગોમાં એરિયા ઉભા આવતા જ તમે લેતા આવો. એટલે ભાઈ તમે તાર બેહો હું દઉં મારે લેવા જવું પડે ના, એ ના, ના તમારે ના નહીં ના ના શાંતિ રાખો બધા યાર તમે જ છો ઉબાળો કરો છો પહેલથી. બકરાજી હા. એ તો ભુવાજી આવશે એમની જાતે નહીં આવે ને તો હું લેવા જઈશ હાલ બેહો બધા.
હા પણ હું શું કહું છું આપણા ઘરે રાખવાનું નહીં છે કે મારા ઘરે નહીં આ બધું તમે બીજા ઘરે રાખો. લા ભાઈ સોમા કાકાના ઘેર રાખો મોટા ઈ રહ્યા છે. હા, બધા બરોબર, આખા ગામના મોભી ગયા અમે. અલ્યા પાર સોમા કાકાને તો રેવા સાપરું હારું લા નહીં. એ તમે તો બહુ બીવો હો એટલે ને. ભાઈ સાલ છે અમારા ઘરે રહે તો સાલ છે હેડો ના 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 આ બકરાજીના ઘેર ના ના બરોબર આપણો છે. સૌથી વધારે ગુને પડી હતી. પડી જવા દો જો વળકણ કો આગા પાછું થયું ને તો બધા જવાબદારી તમારી રહે. હવે નક્કી થઈ ગયું કે બકરાજીને વધારે ભૂતે મારે છે એટલે બકરાજીને ઘેર જ રહે આરી મીટિંગ. હું શું કહું છું હા. સૌથી પહેલા નંબર જોવડાવવામાં આપણો હો. હા જો આપણો મારે આજ ભાઈ છે ને તે બીજો નંબર મારો હા બરાબર મારો બરાબર તમારા બધાના નંબર સો રે આપણો છેલ્લો હવે ખુશ ને અહીં જાવનો જ છે બરોબર છે. જો આપણામાં કોઈ નંબર બંબર લેવો નહીં રેડી અને આપણે આ ભુવાના ગોટાળામાં પડ્યું ને અને હું તો કહું છું કે તમે આ બધું રહેવા દો ને પછી તને કહું છું કે તું પેલી રિક્ષા હાથી ખા અને આ ભુવાના ડફોડામાં ખોટા ભુવાના ઘર ના ભરશો તમે. એટલે ઘરમાં ભાઈ તારાય દુઃખ તો છે ખબર છે ને પડી હતી અરે પડી હતી તો એ કોકે મસ્કરી કરી છે આપણને તો આ ભુવામાં કે આપણા ખર્ચો વાળા હું તો તમને બધાને કહું તમે બધા કમાઈ ખો અને આ ભુવાના ખોટા ઘર ના ભરશો એમ કહું સારું વિકાસજી વાપરો મારી વાત. તમે આયક ના મીટિંગમાં આવ્યા ને એટલે વ્યવહાર જે થતો છે ખર્ચો તમારે આલો. અલ્લાહ મારે તો આ હું તો હેડ્યો મારે કશું વ્યવહારમાં રહેવું નહીં આ તમારી જગ્યા તમને આલો તો તારે બેસીને મીટિંગ કરો અને હું તો હજી એ કહું છું કે તમે ભુવાના ઘર ના ભરશો રાજી થઈને તમારા છોકરાનું કરો જ બસ હવે. હારું, હારું. વિચાર ગામનું થોડું વિચાર આ બધાનું વિચાર એમ નાહુ કરે છે કોઈ ઘર ભુવાના નહીં પરાઈ જાતા. પણ તમને ભુવો તો આવીને તમારે લૂંટીને જતો રહે ઘડીક વારમાં હમણાં. ચાચુજી વાપરો મારી વાત. ભલે અહીંયા જાવું જતો રહે આપણે અહીંયા ભૂત છે અહીંયા ઘેર મિલ લે ચાલે ને. ભુવાન કેવું કે બધું વારીને ઓય મે જો હા. જો હડો જો હાચો, જો માર ઘરે આવવા દે. નહીં બિયાતા ને કશું વાંધો નહીં એ ભુવાન હું કહી દઈશ તો એને બધું આપણે હળવું કરે ને તો ઊંધું કરતા એને આપણે હારું હડો હવે ભુવાજી ના બાજુ ને બકરાજી ભાભીને કોક ચા બા મેલે હું મારી ધોનમાં આવ્યો છો વળકણ. એટલે આ ભાઈ મારા ઘેર રાખ્યું હોત ને તો બત્રીસ જતા ભોજન ન ખાવો સાચી વાત બકરાજી ફોન આવ્યો. એટલે 32 જાતના શું ભોજન ખવડાવે યાર આખો દોડી. પણ બહુ થાય છે ઘડીક થઈને એટલે ફોન આવે છે પણ કપાઈ જાય છે. એ બધું મેલો ને ડફોળો તમારે શાક ને બધું પીવું હોય ને હા આ શાક વાળું બધું લઈ આવવું પડે ઘેરથી હોય મહીવાકણ બધું પડ્યું. કશું વાંધો નહીં ભુવાજી આવે પછી બધું આયોજન કરો એટલે ભયા થોડુંક તો આમ સાતો પવાય ઓગણે તો મહેમાન જેવા કહેવાય આપણા ભાઈ પણ એટલે આ પણ તમને ખબર પડતી નહીં પેલી મારી ઘરવાળી લોક મારી જે છે સાર વાટવા. તારો બૈરા આડું ના હેડતું હોય તો શું હેડ છે પછી. હા મારા ટોગા હેડે. સારું ચા ના પાસ કોઈ ને પોણી જ પાવો. એટલે છે તું લાવજે પેલા જે લોટો ભાઈને મારે આ પગે થાચી જો શું હાલ મર ક્યાં તારે હે એટલે ભરી લાય એમ લોટો. તું તો આ બધી વીતી આખો તમે પીતા હોય ને પેલું માટલું પડી જતો હતો. જોજો લે ગભાજી હું પીતા હું. અને સેતુજી હું શું કહું છું હા હવે પેલા કંથી ફોન બોન આવ્યો નહીં એટલે ફોન તો પૂરી જવાનો આવ્યો છે હા. પણ હવે ફોન ફેર આવે ને હા. મને પછી વાત કરતા આવડતી ને તમે વાત કરી હો. લે હું નહીં બેઠો પણ મારે એટલા પૈસા જો પેલા 100 હાથમાં આવી જાય ને તો મારે એટલું કામ આવે. પણ પૈસા પાછા આવે તો 10,000 જેવું આલજો ખાલી એટલે જેવું 10,000 તમને હાલવાના તમારા. આ તો કીધું રાજી થઈને આલવા હોય તો ના ના મારા કોઈ રાજી થવું નહીં તમારા. એટલે બકરાજી માટલું ભરીને રાખો લે. એટલે ના બકરાજી હે અલા ઓય ઓય નહીં આવ્યું તો એટલે મારા રાજુલા બીવરાઈ નાખે તું એક તો પેલો પાંચ ભાઈ એક તો ડફોડા ચાલે છે ને શું બીવરાવે છે શું છે અલા હું તમને શું વાત કરું બકરાજી આ શું વાત કરે અલા હું તમને બોલાવવા આવતો હતો ને તમારી રિક્ષા લેવા તો તમારી રિક્ષા વગર ડ્રાઈવરે હેડી જાય. રિક્ષા રિક્ષા એ દાડો મારી રિક્ષા લઈ હેડો, હેડો, હેડો. આપણે જ નહીં બીવાના હો પણ. હળો. મારી રિક્ષા મારી રિક્ષા. લા બકરાજી રિક્ષા તો આ પડી તમારી માતા ના બસ હું ઓમથી આવતો તો નહીં હેઠી જતી હતી. બકરાજી ઉપર કોઈ હેરાન કર્યા વગર પોકટા. તને આ બધા કોક ગોડા લાગે અમે. ના ના હું સાચું કહું છું. એ ઊભા રહો લા જયદીપ આવી મસ્કરી કરવાની હોય તારે નગર તારા કાકાને મારે ને તને મારે આલી પર બગાડતો નહીં. પણ એનો ડોહોય નરધન થર આયે તેણે મસ્કરી ઠઠા ચાલુ કર્યા વાલે. બાપ એવા બેટા મારો જીવ અત્યારે તો મારી રિક્ષા હેડાય. આ પડી ભાઈ કમ્પ્લેટ
ચાવી લઈ લેવાનું. હડો હડો ઘેર અને તમે ભૂડો ચાવી મોય ના રાખો હડો હે બકરાજી હા. એટલે આ ભારમલનું છોકરું તો બીવડાઈ નાખ્યા અરે હાવ જૂઠું છે આ. એ ભારમલે જૂઠો હતો ને એ જૂઠો હવે પાછો ચડે. છોકરાનું ના મનાય છોકરો તો હવે જૂઠો હોય અને આ બધી હાચી વાત હોય, કોઈ જૂઠું ના હોય. હડો અલા પણ મારા મને કા ભૂત ફરજ કદાચ સાચી વાત હોય એમ. એ વાત એ સાચી આ બકરાજી તમે બીવડાવો છો બકરાજી ફોન આવ્યો. હું બીવડાવું છું, તમે બીવડાવો છો. તમે બેહો બેહો અલા, ફોન આવ્યો પણ સેતુજી કપાઈ ગયો. મંદિરજી બેહો લે ભાઈ ફોનેથી કરો ને અલા જોજો તમે આ નંબર કયો લખેલું છે. પોલીસ લખ્યું છે હા તો લો કરિયાનું કરજો. હરજો તમે વાત કરજો. લાવ લા વાત કરો. આ પેલા છે નંબર આપણે લસી જોતો હોય ને પોલીસ સ્ટેશનમાં. હલો ના ભાઈ બકરોજી નહીં બોલો સેતુજી બોલું છું જોડમાં બેઠા કોકે. આ જોડે બેઠા ભાઈઓ ભેગા. એટલે એ બકરાજી પોલીસ સ્ટેશન માંથી છે હા બોલો સાહેબ એમનો ભાઈ છું એમ સમજી લો હે એમને જ વાત કહેશો એમ લો ભાઈ હા બોલો સાહેબ બોલો. હું હવે સોર મળી જાવ ને અને પૈસા હાથમાં એક નહીં મળી જાવ. સારું સારું સારું. હા હું આવું હા હાલ આવું. એ સારું એ હા. લે, શું થયું અરે 1.5 લાખ આપણા તરી જાય પેલો સોર હાથમાં આવી ગયો. હેડતા લેતા આવો. એટલે ઉભા રહો, ઉભા રહો. એ બધું જવા દો હોય પેલા ભુવાજી આવે એનું શું એટલે હું શું કહું છું હા. તમે તાર મારા ઘેર રાખજો હા. અને તમે તાર મારું જોવરાજો. હું પોલીસ સ્ટેશનમાં જતા હારું હારું એક કામ કરો તો હમણાં થોડો ભાગ આવજો તો તમારું જોરાવશે મારો હારો તમને હું ભાગાડું હો. હું આવું પૈસા લેવા. હું કોઈને આવે કોઈ દીધી પેલું બધું વ્યવસ્થિત જોવરાવજો હો તમે. હારું હારું Thank you.